અમરેલીના લાઠીમાં પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ. પોલીસ ચોકીમાં દારૂની ખાલી બોટલો જોવા મળી. પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ દારૂ પીતા હોવાનો દાવો કરાયો છે. તો એક જાગૃત મહિલાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પોલીસ કર્મીઓએ મહિલાની ફરિયાદ પણ ન લીધી. વાયરલ વિડીયોને ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ જે બનાવ સામે આવ્યો છે, ખાખી પર દાગ લાગતા બનાવો વધી રહ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે. ફારૂક, અમરેલીના લાઠીમાં પોલીસ ચોકીમાં દારૂની મહેફિલો થાય. ધ્રુવિશે જણાવ્યું કે અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે તો સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ પોલીસ તંત્રના પોલીસ કર્મીઓ જ દારૂ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રિયા માધવાણી નામની એક મહિલા છે, તેમણે આ વિડીયો વાયરલ કર્યો હોવાની પુષ્ટિ મળી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અમરેલીના લાઠી રોડ પર આવેલી પોલીસ ચોકીમાં 4 પોલીસ કર્મી દારૂ પી રહ્યા હોવાનું આક્ષેપ થઈ રહ્યા છે. જે વિડીયો અત્યારે સ્પષ્ટપણે જોઈ શકો છો તે કોંગ્રેસી નેતાઓ સુધી પણ પહોંચ્યા છે. હાલમાં જે રીતે પોલીસ તંત્ર દારૂ પીતા હોય તેવા વાયરલ વિડીયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં તે પોલીસ કર્મીની બદલી પણ અધિકારીએ કરી હોવાની વિગતો મળી રહી છે. પરંતુ તથ્ય જે હોય તે, પરંતુ હાલ જે રીતે પોલીસ તંત્રના પોલીસ કર્મીઓ દારૂ પીતા હોય અને દારૂની બોટલો ખાલી છે તેને પડી હોવાના વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ અંગે જે મહિલા જાગૃત નાગરિક હતી તેને પોતે પોલીસ ફરિયાદ કરવા ગઈ, પરંતુ આ પોલીસ સામે પોલીસે ફરિયાદ ન લીધી હોવાના પણ મહિલાઓ દ્વારા વિગતો જાણવા મળી રહી છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લામાં પોલીસ ચોકી પોલીસ કર્મીઓ દારૂ પીતા હોવાનો વાયરલ વિડીયોથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જી, જોડાવા બદલ ફારૂક, આભાર. તો અમરેલીના લાઠીમાં પોલીસ ચોકીમાં દારૂની મહેફિલો થાય છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માટે પોલીસે બુટલેગરોને પકડી રહી છે, પરંતુ અહીંયા કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું છે. ખાખી પર દાગ લાગે છે. આવી જ હરકતો, આવા જ કિસ્સાઓના કારણે, કારણ કે દારૂની મહેફિલો એ પોલીસ સ્ટેશનમાં, પોલીસ ચોકીમાં થાય છે. આ વિડીયો વાયરલ થયો છે, જેમાં આપ જોઈ રહ્યા છો. પોલીસ કર્મીઓ દારૂ પીતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એક જાગૃત મહિલાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પોલીસ કર્મીઓએ મહિલાની ફરિયાદ પણ નથી લીધી તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જોકે આ વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. ધર્મેશ, એક તરફ પોલીસ જે બુટલેગરોને પકડી રહી છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા થાય છે અને ખુદ પોલીસ ચોકીમાં દારૂની મહેફિલો થાય. ધ્રુવિસા, એક તરફ જે અમરેલી એસપી છે દારૂબંધી માટે કડક પગલાં લઈ રહ્યા છે. ગઈકાલે જ જાફરાબાદ પાસેના વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરીને પોલીસે કાર્યવાહી કરી, બુટલેગરની ધરપકડ કરી. પણ એની સામે એક વિવાદવાળો જેને કે વિષય આવ્યો છે. અમરેલીમાં લાઠી રોડ ઉપર જે પોલીસ ચોકી છે, ત્યાં પોલીસ ચોકીમાં સાંજના સમયે દારૂની પાર્ટી ચાલતી હોય એવી એક મહિલાએ વિડીયો વાયરલ કર્યો છે. એ મહિલાનો ભૂતકાળ જે હોય તે, પરંતુ અત્યારે પોલીસની સામે જે સવાલો થઈ રહ્યા છે એ અત્યારે ચોંકાવનારા થઈ રહ્યા છે. આક્ષેપ એવો છે કે 5:45નો ટાઈમ હતો અને ત્યારે આ એક પાર્ટી અંદર ચોકી, એ લાઠી રોડ ઉપરની આ પોલીસ ચોકી છે, ત્યાં પાર્ટી ચાલતી હતી એવો એનો આક્ષેપ છે. ને એ પછી આ મહિલા પોતે ફરિયાદ માટે પણ ગઈ કે અમે ફરિયાદ નોંધાવો આ બાબતે, તો એ ફરિયાદ ન લીધી એનો પણ આક્ષેપ છે. અત્યારે કોઈ પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ 4 પોલીસ કર્મીઓમાંથી 2 નાસી ગયાની પણ આ મહિલાની વાત છે. આ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ અમરેલી પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ દારૂની ભઠ્ઠી સામે કાર્યવાહી પોલીસ કરે, જાફરાબાદ પાસે બુટલેગરની ધરપકડ કરે, પણ એક બાજુ પોલીસ ચોકીમાં જો દારૂ હોય અને પીવાતો હોય અને જો સાચી વાત હોય તો કાર્યવાહી થાય તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. સાચું ખોટું શું છે એની પણ સ્પષ્ટતા એસપી સંજય ખેરાત દ્વારા કરવામાં આવે એ જરૂરી છે, કારણ કે અમરેલી પોલીસ માટે અત્યારે ભોગવાયેલું છે. અને આ એ જિલ્લો છે કે ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે જીવરાજ મહેતા. એટલે એ જિલ્લામાં અત્યારે જે આ પોલીસ ઉપર જે પ્રશ્નો ઉઠે છે એને ખાસ કરીને દારૂબંધીવાળા સ્ટેટમાં પોલીસ ચોકીમાં જો દારૂની વાત હોય, દારૂની મહેફિલ હોય, તો એની તપાસ ખાસ જરૂરી છે. અત્યારે આપણી સાથે વિજય દેસાઈ પણ છે. વિજય, પોલીસ ચોકીમાં દારૂનો આક્ષેપ છે, મહિલાએ વિડીયો ઉતાર્યો છે, મહિલાનો ભૂતકાળ જે હોય તે, પણ પોલીસ ચોકીની અંદર જો મહેફિલ હોય તો કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા. શું કહેશો? દારૂબંધીના કાયદાના ધજાગરા પોલીસ ઉડાડી રહી છે.
વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે. એ મહિલાએ વિડીયો બનાવીને કયા ઉદ્દેશ્યથી વાયરલ કર્યો છે, પરંતુ જે દ્રશ્યો જે દેખાય છે એ ચોંકાવનારા એટલા માટે છે કારણ કે સંભવિત રીતે એવો આરોપ લાગે છે કે બુટલેગરની પત્ની હોઈ શકે છે આ જે વિડીયો વાયરલ કરનાર, પરંતુ એ બુટલેગરોને શેહ પોષણ આપનાર તો કોઈ પોલીસ કર્મી હશે તો જ એ બુટલેગર એ વિસ્તારમાં છાકટો બન્યો છે. તમારે કોઈ ભાગ બટાઈમાં વાંધો પડ્યો કે શું? એટલા માટે આ પ્રકારનો વિડીયો પોલીસ મહેફિલ માણે છે કારણ કે પોલીસ અને બુટલેગર એકબીજાની પોલ અહીંયા અમરેલીમાં જાણતા હોય ને એ દ્રશ્યો આ સૂચવી જાય છે. એટલા માટે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે સંજ્ઞાન લઈને એ કાર્યવાહી કરવી જોઈએ. બુટલેગરો સામે તો કાર્યવાહી કરવાની જ છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે તો તમારા રાજમાં બુટલેગર બેફામ બને જ કઈ રીતે? પણ તમારા પોલીસ કર્મીઓ આમાં સંડોવાયેલા છે એટલે જ આવા બુટલેગરો બેફામ છે. બુટલેગરો શું આવા વિડીયો ઉતારીને પોલીસને બ્લેકમેલ કરીને પોતાના ધંધા અમરેલીમાં વિકસાવી રહ્યા છે? આજે આખી નેક્સસ છે જે સાંઠગાંઠ છે પોલીસ અને બુટલેગરોની, જો એ ખુલ્લી નહીં પડે તો આ પ્રકારે પોલીસ જે બદનામ છે પોતાના કરતૂતો માટે આ જે અમરેલીનો વિડીયો સૂચવી જાય છે, તો આ પ્રકારની કરતૂતો અને ગુજરાતમાં દારૂબંધીનું સાચા અર્થમાં પાલન કરવા માટે એ સંડોવાયેલા જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ એક્શન લેવાય અને જિલ્લામાં બેફામ બનેલા છાકટા બુટલેગરો સામે પણ એક્શન લેવાય તો જ આ કાર્યવાહી સક્ષમ થશે. ચોક્કસ. તો ધ્રુવિસા જેને કહી શકાય વિજય દેસાઈએ પણ કીધું કે ભલે બુટલેગરની પત્નીએ આ વિડીયો વાયરલ કર્યાનો આક્ષેપ છે, પણ એની હિંમત કઈ રીતે થઈ અને અંદર જે થઈ રહ્યું છે આ રીતે મહત્વની જો વાત કહી શકાય કે એસપી દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ, સાચું ખોટું શું છે એ પણ સ્પષ્ટતા થવી જોઈએ. આપણી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે એસપી સંજય ખેરાત સાહેબ જોડાઈ ગયા છે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. એક વિડીયો વાયરલ એક મહિલાએ કર્યો છે, એમાં પોલીસ ચોકી લાઠી રોડની છે, એમાં દારૂની મહેફિલ ચાલતી હોય એવો આક્ષેપ છે, વિઝ્યુઅલ છે. આપ દ્વારા જાફરાબાદમાં ગઈકાલે જ તમે દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરી બુટલેગરને પકડો એ આવકાર્ય બાબત છે, પણ પોલીસ ચોકીમાં આવું કેમ? આપના પાસે હેલો જી હેલો જી સર, અવાજ આવે છે? હેલો, હા અવાજ આવે છે સાહેબ. હેલો, હાજી અવાજ આવે છે સાહેબ. સંપર્કમાં કંઈક તકલીફ ટેકનિકલ હોવી જોઈએ. એસપીનો પણ આપણે સંપર્ક કરી રહ્યા છે કે ખરેખર આ જો જાગૃત મહિલા, ભલે એમનો ભૂતકાળ જે હોય એ બુટલેગરની પત્ની હોય, પણ લાઠી રોડ ઉપરની પોલીસ ચોકીમાં જો આ બનાવ બન્યો હોય તો સાચું ખોટું શું છે એ તપાસ કરવાનો વિષય છે. મહત્વની વાત એ છે કે અમરેલીમાં પોલીસ ઉપર ઘણીવાર આક્ષેપો થઈ રહ્યા છે અને સારી બાબત એ પણ કરીએ છીએ કે જાફરાબાદમાં ગઈકાલે જે દારૂની રેડ કરવામાં આવી એ દારૂની રેડની સામે કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. તો આ પોલીસ ચોકી વાળી જે વાત છે લાઠી રોડની, એ શું છે એ તપાસનો વિષય બની રહ્યું છે અને એ તપાસ બહુ મહત્વની થઈ શકે છે. જી ધ્રુવિશા. ધર્મેશ, આપણી પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું, પરંતુ હા જે દ્રશ્યો સામે આવ્યા છે, જે વિડીયો સામે આવ્યો છે, જેના કારણે પોલીસ એ શંકાના દાયરામાં છે, સવાલોના ઘેરામાં છે, કારણ કે જેવી રીતે ધર્મેશે જણાવ્યું એ પ્રમાણે જાફરાબાદની આસપાસ પોલીસ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. એ સરાહનીય કાર્ય છે, આવકારદાયક આ બધા તેમની કાર્યવાહી છે, પરંતુ હા જે દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે પોલીસ ચોકી બદનામ થઈ રહી છે, પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યો છે, કારણ કે દારૂની મહેફિલો પણ અહીંયા જ થઈ રહી છે. પોલીસ કર્મીઓ દારૂ પીતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે એક જાગૃત મહિલાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પોલીસ કર્મીઓએ મહિલાની ફરિયાદ જ્યારે તે નોંધાવવા પહોંચી તે પણ નહોતી દીધી. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પરંતુ દારૂબંધીના દાવાઓ કરવામાં આવે છે. તો એક મહિલા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, દારૂબંધીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ત્યાં જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખાખી પર દાગ લાગી રહ્યા છે અને જે રક્ષક છે જ ભક્ષક બનતું હોય તેવા સવાલો થઈ રહ્યા છે, કારણ કે અહીંયા વારંવાર દારૂ પકડાય છે. પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ ઘટનાઓ બદનામ કરી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટને આ સાથે ખાખીને બદનામ કરી રહી છે. ખાખી પર આવી જ રીતે દાગ લાગી રહ્યા છે, કારણ કે પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો થતી હોય છે, બોટલો જોવા મળતી હોય છે, પોલીસ કર્મીઓ દારૂ પીતા હોય તેવા દાવા પણ કરવામાં આવે છે ને એટલે જેવા આક્ષેપો થાય છે કે અહીંયા પોલીસ અને બુટલેગરોની મિલીભગત છે, સાઠગાંઠ છે અને આખું આ સ્કેમ ચાલે છે, નેક્સસ ચાલે છે. અને આ મુદ્દે આપણી સાથે જેની ઠુમર જોડાઈ ગયા છે. જેનીબેન, આપણી સાથે વીરજી ઠુમર જોડાઈ ગયા છે. વીરજીભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. વીરજીભાઈ,
જી વિરજીભાઈ, જાફરાબાદ આસપાસ એક તરફ પોલીસ કાર્યવાહી કરી રહી છે બુટલેગરો સામે. આરોપો પણ છે કે પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ છે અને એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ ચોકીમાં દારૂની મહેફિલો થાય છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનનું આઉટ પોલીસ સ્ટેશન કોલેજ ચોક પાસે લાઠી રોડ ઉપર, જેમાં માણેકપરા વિસ્તાર આવી જાય છે, હું રહું છું એ વિસ્તાર, પણ એ પોલીસ ચોકી નીચે આવે છે. ત્યાંના 4 કોન્સ્ટેબલો દારૂની મહેફિલ માણતા હતા. એક મહિલા ત્યાં ગયા, એમના પોતાના કામે ગયા. એમની ઉપર થોડા દિવસ પહેલા કોઈ જાતની એક સ્કૂટર ચલાવવામાં લાયસન્સ વગર ફરિયાદ હતી અને એમણે કોઈ ફરિયાદ આપેલી. ફરિયાદના તપાસ માટે પોતે ગયા તો આ કોન્સ્ટેબલો ખુલ્લેઆમ દારૂ પીતા હતા અને એમ કે છે કે જુનાગઢ FSL માં મોકલવો છે એટલા માટે દારૂ છે, તો ખુલ્લો કેમ હતો? ત્યાં બાઇટિંગ કેમ હતું? પાણીની બોટલ કેમ હતી? સોડા કેમ હતી? 2 પોલીસ કોન્સ્ટેબલોને બદલી નાખ્યા છે એવું મને બિનસત્તાવાર રીતે હમણાં જાણવા મળ્યું છે. પોલીસ ચોકીએ બેન ગયા હતા અને બેનનો પણ મારી ફોન આવ્યો. હું તો બેનને ઓળખતો પણ નથી, પણ ફોન આવ્યો કે હું ગયો તો હું પાછી ફરિયાદ લખાવા ગઈ તો 2 હેડ કોન્સ્ટેબલ છે PI હાજર નહોતા. મેં તપાસ કરી, PI રાતની ડ્યુટીમાં હતા. PI હાજર નહોતા ને હેડ કોન્સ્ટેબલે કહ્યું કે એને બંનેને બદલી નાખ્યા છે, હવે તમારે ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી. આ કયા પ્રકારનું રાજ ચાલે છે? ડોક્ટર જીવરાજ મહેતાનો અમરેલી જિલ્લો અમારો ભેળાય છે. પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારમાં કૂપી ગયા છે. 40 લાખનો હપ્તો કૌશિકભાઈ લે છે. હું ભારતીય જનતા પાર્ટી છે. આજે અનાજ પકડાવાનું છે, અનાજમાં પણ હપ્તાની શરૂઆત થઈ છે. આખો જિલ્લો ભેળાઈ ગયો છે. ત્યારે કમસે કમ કોઈ ફરિયાદ કરે, ફરિયાદી ઉપર કોઈ ફરિયાદ હોય એ બરાબર છે, પણ જ્યારે ફરિયાદ કરનાર ફરિયાદી હોય બની શકે, પણ પોલીસના કોન્સ્ટેબલો પોલીસ ચોકીની અંદર દારૂ પીવે, કયા પ્રકારનું આ ગુજરાતનું રાજ ચાલે છે? અને ફાકા ફોજદારી કરતા હર્ષ સંઘવી, હવે તો જાગો, હવે તો નિંદ્રામાંથી જાગો. તમે સુરતને ભેળવી દીધું છે. કમસે કમ અમરેલી જિલ્લો ડોક્ટર જીવરાજ મહેતાના છોકરાનો પ્રથમ જિલ્લો છે. અમારા જિલ્લામાં તો બાકાત રાખો. તમારા ધારાસભ્યો દારૂ પીવે, તમારા ધારાસભ્યો હપ્તા લઈ લે એવું ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરે છે અને આ પ્રકારની જે રીતિ ચાલે છે, હવે તો કોન્સ્ટેબલો પકડ. આટલો નબળો DSP અમરેલી જિલ્લાને મળ્યો છે. હું તો પગે લાગુ છું રાજ્યના મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલને. આપની ચેનલ મારફત જો મારી વાત સાંભળે તો હું મળવાનો પણ છું કે આવા નબળા પોલીસ લોકોને મૂકીને અમારા અમરેલી જિલ્લાને બદનામ થતો અટકાવો. તમારા ધારાસભ્યો હપ્તા ખાવા હોય તો ખાઈ જાય, રેતી ખાઈ જાય, અનાજ ખાઈ જાય, બધું ખાઈ જાય, પણ પોલીસ ચોકી ઉપર દારૂ પીનારાને તો બંધ કરો. કમસે કમ એટલું તો શરમ રાખો, એવી મારી લાગણી વ્યક્ત કરવાનું છું. જી વિજયભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો આપણી સાથે ડોક્ટર ભરત કાનાબાર પણ જોડાયેલા છે. ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં હાલ જે દ્રશ્યો આવ્યા છે જેના કારણે ખાખી પર દાગ લાગે છે, કારણ કે પોલીસ ચોકીમાં દારૂની મહેફિલો ચાલે છે. આપનું શું કહેવું છે? એટલે મેં જે વિડીયો વાયરલ થયો છે મેં જોયો નથી, પણ ગુજરાતમાં દારૂબંધી બાબતમાં તો બહુ પરિસ્થિતિ તકલીફ વાળી છે. એટલા માટે કે ગુજરાતમાં દારૂબંધી છે એવું માનવાવાળા જે લોકો, એમાં તમે બધા લોકો માનીએ છીએ ગુજરાતમાં દારૂબંધી છે, પણ મને લાગે એનાથી મોટો કોઈ ગંભ જ નથી. તમારે જ્યાં જુએ ત્યાં, જે જગ્યાએ, જે સ્થળે જુએ ને જે સમયે જુએ દારૂ ન મળે એવું લગભગ બને નહીં. હવે તો સરકાર પણ વિચારવું પડે એવું છે કે આ દારૂબંધી બાબત શું કરું, કેમ કે આ બહુ મોટો કૂટ પ્રશ્ન જેવો સમસ્યા છે. કેમ કે દિવસે ને દિવસે દારૂ પીવા વાળાની વસ્તી, જેને કહેવાય ને સંખ્યા વધતી છે, જેમને દારૂ પીવો જ છે. હવે એમને આ એક પહેલા જેવું છે, જેમ તમે કોઈ પાન કે તમાકુનું વ્યસન વાળાને અટકાવી શકતા નથી, એવી જ રીતે દારૂમાં પણ બહુ મુશ્કેલ બની રહ્યું છે. દારૂબંધી ગુજરાતમાં છે એવું નથી માનતો. અમલ અઘરું છે બહુ, એને ઇમ્પ્લિમેન્ટ કરવું. પોલીસમાં જો પીવા તો વધારે કમ ના કોઈ હોય. જી ભરતભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો હાલ પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ દારૂ પીતા હોવાનો દાવો થઈ રહ્યો છે. આરોપો લાગ્યા છે પોલીસ કર્મીઓ પર, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે, એક મહિલા દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે.